જેમ મિત્રો નક્ષત્ર બદલાઈ રહ્યું છે તેવી જ રીતે એક બાદ એક નવી સિસ્ટમ અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે ટકરાતી જોવા મળી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આમ છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજાએ છે તે ધબડાટી બોલાવી શકે છે તેવા પણ આગાહી કરવામાં આવી છે। 112 તાલુકાની અંદર ભારે વરસાદ પડ્યો હતો એવી પણ આગાહી મળી છે। આજે એક સિસ્ટમ પોતાનું તીવ્ર દબાણ લઈને અત્યારે ગુજરાત તરફ નજીક આવી રહી છે, તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં તીવ્ર બનીને પોતાનું તીવ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સેટેલાઇટની મદદથી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો માર યથાવત રીતે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેમાં પણ કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે પણ અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર કચ્છ વિસ્તાર હોય મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તાર હોય, તે દક્ષિણ ગુજરાત વિસ્તાર હોય, દરિયાકાંઠાના તમામ વિસ્તારની અંદર ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ફરી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી પણ ભારે આગાહી કરવામાં આવી છે। ગુજરાતને લઈને મિત્રો અત્યારે આગામી 3 કલાકની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતના કયા કયા વિસ્તારમાં આગામી કલાકની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે તેમની જિલ્લા પ્રમાણે માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારની ઉપરાંત સૌપ્રથમ અત્યારે શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર હોય સિસ્ટમો ભયંકર જોર જોવા મળી રહ્યું છે, જેમાં પણ આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના વિસ્તાર, પોરબંદરના વિસ્તાર, જૂનાગઢ વિસ્તારની અંદર આજે આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે। રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। જૂનાગઢના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહેલા સિસ્ટમ અત્યારે ભેજયુક્ત અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળ્યા છે। આ ઉપરાંત ભેજ વિખેરતા આ સિસ્ટમ જોવા મળી રહી છે, જેમાં પણ આજ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે અને છેલ્લા 24 કલાકની અંદર 13 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકામાં ખાબકેલા છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે, તો પોરબંદર વિસ્તારની અંદર પણ જૂનાગઢ વિસ્તારની અંદર છેલ્લા 24 કલાકની અંદર 9 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આગામી કલાકની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તાર હોય, પોરબંદર વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ઉપરાંત જામનગર વિસ્તારની અંદર પણ સલાયા, ભાનવડ, રાજકોટ પંથક, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી વિસ્તારની અંદર, બોટાદ, જસદણમાં મોટો હલચલ જોવા મળ્યો છે અને આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો જેના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપ પણ અત્યારે મજબૂત જોવા મળી રહી છે। અત્યારે મિત્રો પવનની તીવ્રતા 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીની પવનો ફૂંકાઈ રહ્યા છે। ઉપરાંત મિત્રો જો વાત કરીએ તો આમ પવનની ગતિવિધિ સાથે રાજ્યની અંદર પણ અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી કલાકોમાં, જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તાર હોય, પોરબંદર, જૂનાગઢ વિસ્તારની અંદર અતિ ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। જોકે કચ્છના વિસ્તારની અંદર માહિતી મેળવી હોય તો કચ્છના વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તાર છે, ત્યાં આજે ભારે વરસાદ પડવાને લઈને એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે। એવું લાગી રહ્યું છે કે આ ચોમાસું ફરી એકવાર સક્રિય થશે અને આગામી કલાકોમાં ગુજરાત ઉપર ઘાત સાબિત થઈ શકે છે। કચ્છની અંદર અતિ ભારે વરસાદી સિસ્ટમ જોર વધવા જોવા મળી રહી છે। કચ્છની અંદર અત્યાર સુધી વાદળો ઘેરાતા પોતાનું સિસ્ટમ દબાણ મજબૂત બનતી જોવા મળી છે અને કચ્છના વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને ચોમાસું ખૂંખાર બનવાની સાથે ગુજરાતની અંદર ચેતવણી પણ આપી દેવામાં આવી છે, ડરામની આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો ગુજરાત ઉપર વાદળોના ઝુંડ આવતા જોવા મળી રહ્યા છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આ વાદળો ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ લઈ આવી રહ્યા છે જેવી પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાત નજીક અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનોના કારણે હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં સૌરાષ્ટ્રના પંથકોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। સિસ્ટમનો સ્ટફ લંબાતો જોવા મળી રહ્યો છે, બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયા સુધી લંબાયેલ જોવા મળી રહ્યું છે। જો તમે જે રીતે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં હાલ 2 નવી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોને જોતા ગુજરાતથી લઈને બેંગલવીના વિસ્તાર, મદુરાઈ વિસ્તારની સાથે સાથે આજે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર વિસ્તારની અંદર સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે। સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત ઉપર આ સિસ્ટમ ટકરાવવાની સાથે આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળી શકે છે। સાથે સાથે સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમે જે રીતે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર
જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર, નાગપુર મહારાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજા ફરીથી મન મૂકીને વરસી શકે છે. મધ્યપ્રદેશના વિસ્તાર સુધી આ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે સંપૂર્ણ વિસ્તારની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે. ભારે તીવ્ર દબાણ સક્રિય થતાં ગુજરાત ઉપર પોતાનું તીવ્ર દબાણ અત્યારે સિસ્ટમનું જોવા મળી રહ્યું છે. સિસ્ટમને જોતા આજે દરિયાકાંઠાના વિસ્તાર હોય, બેંગલ વિના વિસ્તાર હોય, મુંબઈ દરિયાકાંઠાના વિસ્તાર હોય, સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ આ ઉપરાંત બંગાળની ખાડીથી લઈને આગામી કલાકોની અંદર અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવતી આગાહી પ્રમાણે મિત્રો સિઝનની અંદર અત્યારે રાજ્યની અંદર અત્યાર સુધીનો 32% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં 37% સુધીનો વરસાદ આ સિઝનનો જોવા મળ્યો છે. કચ્છના વિસ્તારની અંદર પણ આ સિઝન અત્યાર સુધીનો 35% સુધીનો વરસાદ ખાબકેલો જ્યારે મિત્રો બંગાળની ખાડીમાંથી અરબ સાગરના દરિયા સુધી લંબાયેલો આ સ્ટોપ તમે મિત્રો જે રીતે જોઈ શકો છો તે વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં હાલ બે નવી સિસ્ટમ છે તે જોવા મળી રહી છે. અને આ બંને સિસ્ટમોને જોતા મિત્રો ગુજરાતને લઈને બેંગલ વિના વિસ્તાર, મદુરાઈના વિસ્તાર સુધી આજે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારની અંદર આજે સિસ્ટમનો જે સ્ટોપ છે તે લંબાતો જોવા મળ્યો છે, જેમના કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં ફરીથી એકવાર ધોધમાર વરસાદ પડી શકે છે. જેને જોતા મિત્રો અત્યારે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. પોરબંદરમાં આગામી 2 દિવસ પહેલા પણ અતિભારે વરસાદ પડ્યો હતો અને આગામી કલાકોમાં છાપરા ઉડી જાય તેવા પવનો પણ ફૂંકાઈ શકે છે તેવી પણ મહત્વપૂર્ણ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર અત્યારે મિત્રો તીવ્ર જોવા મળી રહ્યું છે, જેમના કારણે અત્યારે વાવાઝોડું એટલે કે મિની વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. સિસ્ટમનું જોર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાત ઉપર આ સિસ્ટમ ટકરાવવાની સાથે તૈયારી કરી રહી છે આ સિસ્ટમ. સાથે સાથે મિત્રો સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સાથે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર, નાગપુર મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘરાજા ફરીથી મન મૂકીને વરસી શકે છે. સાથે મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે સંપૂર્ણ વિસ્તારની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ જોવા મળી રહી છે. સક્રિય ફરી વાવાઝોડું જોવા મળી રહ્યું છે. દબાણ અત્યારે પોતાનું તીવ્ર દબાણ અત્યારે દર્શાવતી જોવા મળી રહી છે સિસ્ટમ. સાથે મિત્રો સિસ્ટમને જોતા આજે દરિયાકાંઠાની અંદર બેંગલ વિના વિસ્તારની અંદર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ સાથે બંગાળની ખાડી ઉપરાંત આગામી થોડાક કલાકોની અંદર ફરીથી મેઘરાજા ફરીથી મન મૂકીને વરસી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગામી કલાકોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો જો ગુજરાતની અંદર જો વાત કરીએ તો આગામી જે અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જેમના કારણે ગુજરાતનું અસ્તિત્વ ખોરવાશે. ગુજરાતના જે દક્ષિણી ભાગ છે ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે તેવી માહિતી હાલ મળી રહી છે. સાથે મિત્રો જો વાત કરીએ જો અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જેમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, કચ્છ લાગુ વિસ્તાર છે, ત્યાં આગામી 5 દિવસ સુધી વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. સાથે સાથ મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમના કારણે આગામી કલાકોમાં સારોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે આજે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવા પણ સમાચાર હાલ